મારા ભાઈબંધો કે આજ તો નેરમાં ના જ નાખવું છે. મારા ભાઈબંધો એ બોલાવી દીધી બાકા જીકી. જીગરભાઈ અહીંયા મેલડી માન પગે લાગે છે ને અમે કરવી છે મોજ મસ્તી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. જય માતાજી મિત્રો, અમારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે જોઈ શકતા હો અમે જઈ રહ્યા છીએ મેરડીમાના મંદિરે, જે લાપાળિયામાં આવેલું છે, વાઘેલાનું માવતરમાં મેલડી. અત્યારમાં અમે બધા મિત્રો જોઈ લો જઈ જો અમારા જીગરભાઈ, અમારા અતુલભાઈ અને જગદીશભાઈ. તો મિત્રો અમે આવી ગયા છીએ લાપાળિયાના પાટીએ. આ એરો લાપાળિયાનો ગેટ. જોવો મેરડીમાના મંદિર તરફ અહીંથી જવું. તો હું ને મારા મિત્રો જોવા જઈ રહ્યા છીએ મેરડીમાના મંદિર તરફ. વ્લોગને આગળ સુધી જોજો. જોવો મિત્રો, આ છે નિશાળ અને આ છે રસ્તો મેરડીમાના મંદિર તરફ જવાનો. મારા ભાઈબંધને નેર જોતા મન થયું નાવાનું. મેં કીધું નાતા નહીં, અત્યારમાં મેરડીમાના મંદિર જતાવી વળતા નાહી લઈશું. જો હવે બાધે કેવા જો અમારે જીગરભાઈ કે નાવા જવું છે. હાલો હાલો જીગરભાઈ, નાવું નહીં, ચાલો મેરડીમાં જતા પછી. ના ના તો જોવો મિત્રો, આ છે બજરંગદાસ બાપાની મઢી. આ પણ લાપાળિયામાં જ આવેલી છે. તો જોવો આ છે લાપાળિયા, રૂડું ને રળિયામણું ગામ. અહીંયા મેલડીમાનું મંદિર છે. અહીંથી મેલડીમાના મંદિર તરફ જવાય. મેલડીમાના મંદિરે જવી એટલે ખાલી હાથ તો જવાય નહીં. તો મેં કીધું લ્યો એક શ્રીફળ લેતા જવી. કેટલાનું શ્રીફળ છે દાદા? 45 રૂપિયા આપી દો. અહીંયા દાદા શ્રીફળ પણ આપે છે અને સાલા પણ ઉખાડી દે છે. અહીંયા અમે શ્રીફળ લઈને મેલડીમાના મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો હાલો હું મેલડીમાનું મંદિર બતાવું. તો અહીંયા છે લાપાળિયાવાળા મેલડીમાનું મંદિર. જોઈ શકતા હોય કેટલા ભાઈ ભક્તો દર્શન કરવા આવેલા. અહીંયા અમારા જીગરભાઈ શ્રીફળના સાલા ઉખેડે છે. એમ જઈ છે મંદિરની અંદર. તો મિત્રો આ છે મેરડીમાં લાપાળિયાવાળા મેરડીમાનું મંદિર. તો જીગરભાઈ અમારે મેરડીમાન પગે લાગે છે ને અમે કરવી છે મોજ મસ્તી. તો અહીંયા અમારો મિની બ્લોગ પૂરો થાય છે. તમને મિની બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર.